નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નારી શક્તિ ખૂબ જ સશક્ત બને એટલા માટે મહિલાઓ માટે એક ખાસ મહિલા આરક્ષણ બિલ એટલે કે નારી શક્તિ વંદન અધિનિયમ સંસદમાં પાસ કરાયું છે અને એટલે જ નરેન્દ્રભાઈ મોદીનું અભિવાદન કરવા માટે ભાજપ દ્વારા નારી શક્તિ વંદન અભિનંદન કાર્યક્રમોનું આયોજન થાય છે અને એ જ કાર્યક્રમ અંતર્ગત આજે માતર વિધાનસભા મત વિસ્તારની જે નારી શક્તિ વંદન ટીમ છે એમના દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત આજે 4 માર્ચ 2024ના દિવસે શક્તિવંદન દોડનું કાર્યક્રમ યોજાયો છે। જિલ્લામાંથી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ નલિનીબેન પટેલ આવ્યા છે અને એમની અધ્યક્ષતામાં જ આ શક્તિવંદન દોડનો કાર્યક્રમ અત્યારે યોજાનાર છે। પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાજીના સૂચનથી માતર ખાતે આ કાર્યક્રમ યોજાયો છે અને ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર એમના સાનિધ્યમાં આ દોડ કાર્યક્રમ યોજાશે અને બધા માતર ગ્રામ પંચાયત આગળ બધા બહેનો આવીને ઊભા છે અને ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર આવ્યા છે અને એમના સાનિધ્યમાં જ આ દોડનો કાર્યક્રમ યોજાશે। ખેડા શહેર ભાજપ પ્રમુખ છે અને ખેડાના કાર્યકર્તા મિત્રો છે અને અહીંયા નારી શક્તિ ટીમ વિધાનસભા માતર એ બધા હાજર છે અને ટૂંકા સમયમાં માતર ગ્રામ પંચાયત છે ત્યાંથી માતર બજારમાં શક્તિવંદન દોડ યોજાશે। भारत माता की जय वंदे मातरम। मोदी है तो मुमकिन है, मोदी की गारंटी। धन्यवाद मोदी जी। भारत माता की जय वंदे मातरम, वंदे मातरम। भारत माता की जय। मोदी है तो मुमकिन है, मोदी है तो मुमकिन है। भारत माता की जय। मोदी है तो मुमकिन है, मोदी है तो मुमकिन है। मोदी की गारंटी, मोदी जी गारंटी, मोदी जी। धन्यवाद मोदी जी। અને અત્યારે શક્તિવંદન ટીમ માતરના બજારમાં નીકળ્યા છે અને માતરની ઊભી વાટે આ વિકાસ કાર્ય થઈ રહ્યા છે, જોઈ રહ્યા છો। માતરનો મુખ્ય આ રસ્તો છે અને પાણીની પરબ છે, ગાંધીજીનું સ્ટેચ્યુ પણ ત્યાં છે અને માતાજીનું મંદિર છે અને બધા બહેનો અહીંયા થોડી દોડ લગાવી અને આવ્યા છે અને પરત ગ્રામ પંચાયત તરફ બધા આવી રહ્યા છે। શક્તિવંદન ટીમ માતર વિધાનસભા છે અને હવે એનું ફોટો સેશન જેવું ચાલે છે ને ધર્મેન્દ્રભાઈ છે એ અહીંયા ફોટોગ્રાફી કરી રહ્યા છે। મિત્રો, પુનઃ જણાવી દઈએ, ખેડા જિલ્લા મહિલા મોરચા દ્વારા ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નલિનીબેન પટેલની અધ્યક્ષતામાં શક્તિવંદન દોડનું આયોજન માતર ખાતે આજે થયું હતું, જેમાં મોદી સાહેબની ગેરંટીની વાતને વધાવીને મોદી સાહેબનો આ બધા બહેનોએ આભાર વ્યક્ત કર્યો છે અને જેમાં માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ હાજર છે, જિલ્લા મોરચાના મહામંત્રી ધર્મિષ્ઠાબા છે, ઇન્ચાર્જ દર્શનાબેન અને પૂનમબેન છે, વિધાનસભાના તમામ મંડળના સંગઠન અને હોદ્દેદાર, તમામ મંડળ મોરચાના પ્રમુખ અને તેમની ટીમ અત્યારે અહીંયા આ કાર્યક્રમમાં જોડાયા હતા અને અહીંયા સરસ ઢાળ છે, પંચાયત તરફથી પરત આવતા અહીંયા ઢાળ છે અને બહેનો માટે બધા હસે છે કે દોડવું હતું અને ઢાળ મળ્યો એટલે સરસ ઢાળમાં દોડી શકે। જોગાનું જોગ સરસ અહીંયા ઢાળ છે અને બહેનોને સેવાકીય પ્રવૃત્તિ કરવી જ છે અને મોદીજીનો સાથ મળ્યો છે, દોડવું હતું અને ઢાળ મળ્યો એટલે એ આપણી જે પ્રાચીન કહેવત છે એને અનુરૂપ જ અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા
મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આવા બધા વિવિધ કાર્યક્રમો યોજાય છે. અને તમે જુઓ બધા બહેનો ખુશહાલ છે અને દોડી રહ્યા છે. શક્તિવંદન દોડ કાર્યક્રમ માતર ખાતે યોજાયો હતો ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારના સાનિધ્યમાં, અને એમાં બધા બહેનો દોડી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહનો માહોલ છે, આપ જોઈ રહ્યા છો. અને હવે જિલ્લા ભાજપ મહિલા મોરચાના નલિનીબેન પટેલને સાંભળીએ. જય શ્રી રામ બધાને મારા. હું ખેડા જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષ બોલું છું, નલિનીબેન પટેલ. આજનો 5 માર્ચ શક્તિવંદન મેરેથોન દોડ એનો કાર્યક્રમ અમે આજે જિલ્લા કક્ષાનો અમે અહીંયા માતર વિધાનસભામાં માતર તાલુકાના માતર ગામની અંદર કરવામાં આવ્યો છે, જેની અંદર મારી સાથે ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ અને મારી જે મહિલા મોરચાની તમામ બહેનો અને શક્તિવંદનના ઇન્ચાર્જ બહેનો તથા ગામની મહિલાઓનો શક્તિ મંડળો તમામ બહેનોએ સહકાર આપ્યો છે. એની અંદર અમે મોદીજી સાહેબે જે અમારી મહિલાઓ માટે કામ કર્યું છે, જે કે મોદીજી સાહેબ જે ગેરંટી આપે છે ને એ કરે છે, અને મોદી હે તો મુમકિન હે આ સૂત્રને સૂત્રધાર બનાવ્યું છે, ત્યારે અમે મોદી સાહેબને ખૂબ ખૂબ બધી બહેનો ધન્યવાદ આપે છે. અને મોદી સાહેબ હે તો મુમકિન હે અને મોદી હે તો મુમકિન હે એ વાક્ય હરરોજ દરેક મહિલાના મુખમાં હોય છે. હર હર મોદી, ઘર ઘર મોદી, આ સૂત્રો પણ એટલા ચરિતાર્થ થયા છે કે જેની કોઈ સીમા નથી. અને મોદી સાહેબ માટે તો લોકો એટલે કે મહિલાઓ, સૌથી વધુ મહિલાઓ ખુશ છે કે મોદી સાહેબને પોતાના ભાઈ માને છે, કોઈ દીકરો માને છે, કોઈ પિતાના તુલ્ય એમને જોતા હોય છે. એવી તમામ મહિલાઓ આજે બહુ ખુશ છે. એને લઈને આજે એક દોડ મોદી સાહેબ માટે રન કર્યું છે બધી બહેનોએ, અને ખૂબ ખુશખુશાલ મહિલા મોરચાની બહેનો દેખાઈ રહી છે, જેની અંદર અમને અમારા ધારાસભ્ય માતરશ્રીના કલ્પેશભાઈ અને જે અમારા ચારો મંડળના ભાઈઓ છે, જે પ્રકાશભાઈ છે, કિશોરભાઈ છે, મારી મહામંત્રી શ્રી ધર્મિષ્ઠાબા અને ચારે મંડળની મારી પ્રમુખ બહેનો અને એમની ટીમ સાથે મળીને આજે સુંદર એવો કાર્યક્રમ કર્યો છે. અને બધી મહિલા મોરચા વતી મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ કરી રહી છે. એક સાથે બધા જ આપણે સૌ બોલીશું, મોદી સાહેબનો મોદીની મોદી હે તો વંદે માતરમ, ભારત માતા કી જય. ધન્યવાદ. તો મિત્રો, માતર ખાતે જે શક્તિવંદન દોડ કાર્યક્રમ યોજાયો હતો એનો બ્લોગ આ સાથે આપણે શેર કરીએ છીએ. આપને આ વિડીયો ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જીપી સિરીઝ ચેનલના વિડીયો જોવા માટે આ QR કોડ સ્કેન કરો. જય હિન્દ, વંદે ગુજરાત.